વિદ્યાર્થીઓ, આજે આપણે જીવવિજ્ઞાનમાં પ્રકરણ 9 જૈવ અણુઓ બાયોમોલિક્યુલ્સ વિશેનો અભ્યાસ કરીશું. હવે જોઈએ, જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. બધા સજીવો રાસાયણિક સંગઠનની દૃષ્ટિએ એક જ સરખા તત્વો કે રસાયણોથી બનેલા છે કે કેમ તે પ્રશ્ન ઉદ્ભવી છે. તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય તે આપણે રાસાયણિક વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા સૂક્ષ્મ જીવોનું આ રીતે પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશીમાં પ્રતિ એકમ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપળના ટુકડાનું વિશ્લેષણ કરવામાં આવે તો પણ આવા જ તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે. છતાં સૂક્ષ્મ પરીક્ષણથી જાણી શકાયું છે કે હાઇડ્રોજનની માત્રા અને તત્વોની સાપેક્ષ ભૂપળ કરતાં સજીવોમાં વધુ હોય છે. અહીંયા આપણે જોઈએ તો ટેબલમાં અહીં તત્વ આપેલા છે અને સામે એની ભૂપળમાં અને માનવ શરીરમાં તેની ટકાવારી આપેલી છે તત્વોની. હાઇડ્રોજન પહેલાં જોઈએ. હાઇડ્રોજન તત્વ તો ભૂપળમાં તેનું પ્રમાણ 0.14% હોય છે, જ્યારે માનવ શરીરમાં તેનું પ્રમાણ 0.5% હોય છે. કાર્બન ભૂપળમાં તેનું પ્રમાણ 0.03% છે, જ્યારે માનવ શરીરમાં તેનું પ્રમાણ 18.5% છે. ઓક્સિજનનું પ્રમાણ ભૂપળમાં 46.6 છે, ત્યારે માનવ શરીરમાં 65.0 છે. નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ અલ્પ હોય છે ભૂપળની અંદર, જ્યારે માનવ શરીરમાં 3.3% પ્રમાણ છે. સલ્ફરનું પ્રમાણ ભૂપળની અંદર 0.03 છે, જ્યારે માનવ શરીરમાં તેનું પ્રમાણ 0.3% છે. સોડિયમનું પ્રમાણ ભૂપળની અંદર 2.8% છે, જ્યારે માનવ શરીરમાં તે 0.2% છે. કેલ્શિયમનું પ્રમાણ ભૂપળમાં 3.6% છે, જ્યારે માનવ શરીરમાં 1.5% છે. મેગ્નેશિયમનું પ્રમાણ ભૂપળમાં 2.1% છે, જ્યારે માનવ શરીરમાં તેનું પ્રમાણ 0.1% છે. એ જ રીતે સિલિકોનનું પ્રમાણ ભૂપળની અંદર 27.7% છે, જ્યારે માનવ શરીરમાં તે અવગણ્ય છે. જોઈએ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કઈ રીતે કરી શકાય? કોઈ પણ જીવંત પેશી જેવી કે શાકભાજી અથવા યકૃતનો ટુકડો લઈને ખલદસ્તા કે મિક્સરની મદદથી ટ્રાયક્લોરો એસિટિક એસિડની સાથે વાટવામાં આવતા એક ઘટ્ટ સ્લરી એટલે કે પેસ્ટ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળવામાં આવતા નિષ્કર્ષના 2 ભાગ પ્રાપ્ત થાય છે. એક ભાગ જે એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાળણ અથવા એસિડ દ્રાવ્ય ભાગ કહે છે, અને બીજો ભાગ એસિડમાં અદ્રાવ્ય હોય છે જે અવશેષ અથવા એસિડ અદ્રાવ્ય ભાગ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનોના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જીવંત પેશીમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય. સજીવોમાં અકાર્બનિક તત્વ કે રસાયણો પણ જોવા મળે છે. તે જાણવા માટે બીજો પ્રયોગ જોઈએ પ્રયોગ. તેમાં આ પ્રયોગ માટે જીવંત પેશીઓની થોડી માત્રાનું વજન કરી અને તેને સૂકવી દેવામાં આવે. આથી બધા પાણીનું બાષ્પીભવન થઈ જશે અને બાકી રહેલા દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થશે. હવે જો પેશીઓને સંપૂર્ણપણે દહન કરવામાં આવે
તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુ સ્વરૂપ દ્રવ્યો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દૂર થશે. ત્યારબાદ વધેલા પદાર્થને રાખ કહેવામાં આવે છે, જેમાં અકાર્બનિક તત્વ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે છે. એસિડ દ્રાવ્ય ભાગમાં અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે જોવા મળે છે. આ રીતે તત્વીય પૃથ્થકરણથી કોઈપણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનોની જાણકારી પ્રાપ્ત થાય છે, જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરે. આમ રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મેળવી શકાય છે. રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખ મેળવી શકાય છે. જીવ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી તેઓને એમિનો એસિડ્સ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ્સ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. જોઈએ આ તમામ ઘટકોનું વર્ગીકરણ નીચે દર્શાવવામાં આવેલું છે. જેમાં જોઈએ તો આ કાર્બનિક સંયોજનો છે. અહીંયા આગળ આ જે છે તમામ કાર્બનિક સંયોજનો, અને આ તરફ જે છે એ અકાર્બનિક સંયોજનો દર્શાવવામાં આવેલા છે. પહેલાં જોઈએ કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનોમાં જુઓ રિબોઝ જે પેન્ટોઝ પ્રકારની શુગર છે, શર્કરા છે, ગ્લુકોઝ જે હેક્ઝોઝ પ્રકારની શર્કરા છે, ગ્લાયસિન, એલેનિન અને સેરિન તે એમિનો એસિડો છે. ત્યાર પછી ફેટી એસિડ, ગ્લિસરોલ, પછી અહીંયા ટ્રાયગ્લિસરાઇડ, લેસિથિન, કોલેસ્ટ્રોલ, તેલ, ચરબી એ તમામ ચરબીયુક્ત લિપિડયુક્ત દ્રવ્યો છે. ત્યારબાદ એડિનિન, યુરેસિલ, એડિનોસાઇન આ બધા ન્યુક્લિક એસિડો છે, ન્યુક્લિયોટાઇડ્સ અણુઓ વગેરે. યુરિડિન, એડિનિલિક એસિડ આ બધા જ તમામ કાર્બનિક ઘટકો છે. ત્યાર પછી આ બાજુ આ તરફ જોઈએ અકાર્બનિક ઘટકો. અકાર્બનિક ઘટકોમાં આ ઘટક અને એમના સૂત્રો અહીંયા દર્શાવવામાં આવેલા છે. અહીં જોઈએ તો સોડિયમ, પોટેશિયમ, સોડિયમનું સૂત્ર સોડિયમ આયન, પોટેશિયમ K+, કેલ્શિયમ Ca2+, મેગ્નેશિયમ Mg2+. ત્યાર પછી અહીંયા પાણી H2O અને અન્ય સંયોજનોમાં NaCl, CaCO3, ફોસ્ફેટ PO4 3- અને સલ્ફેટ SO4 3-. આ તમામ કાર્બનિક અને અકાર્બનિક ઘટકો છે. અને હવે પછી જોઈએ આપણે લિપિડ. લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે. ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલ હોય છે. આર સમૂહ મિથાઇલ અથવા ઇથાઇલ કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ જેમાં 1 થી 19 કાર્બન સંખ્યા ધરાવતા હોય તે હોય છે. ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન પરમાણુ આવેલ હોય છે. ફેટી એસિડ્સ સંતૃપ્ત કે અસંતૃપ્ત પ્રકારના હોઈ શકે છે. બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે, જે ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન છે. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે, ત્યારે તે મોનોગ્લિસરોલ, ડાયગ્લિસરોલ તથા ટ્રાયગ્લિસરોઇડ હોઈ શકે છે. અહીં જોઈએ આપણે આકૃતિમાં આ તરફ જે છે એ ફેટી એસિડો બતાવેલા છે. એમાં 2 પ્રકારના ફેટી એસિડ છે. આ સંતૃપ્ત ફેટી એસિડ છે. જો આમાં દરેક આ સંતૃપ્ત ફેટી એસિડ, અહીંયા ક્રિયાશીલ સમૂહ છે અને આ તમામ કાર્બન વચ્ચે બંધ અને તમામ જે છે એની સંયોજકતા પૂર્ણ થાય છે, એટલે કે સંતૃપ્ત છે.
અહીં આ અસંતૃપ્ત ફેટી એસિડ છે. જો અહીંયા આ ક્રિયાશીલ સમૂહ છે કાર્બોક્સિલ, ત્યાર પછી આ કાર્બન કાર્બન ચેન છે અને એમાં આ કાર્બન વચ્ચે દ્વિબંધ બતાવી છે, એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડ છે. તો આ સંતૃપ્ત અને અસંતૃપ્ત એવા બે પ્રકારના ફેટી એસિડો છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આ ગ્લિસરોલ અણુ છે. આ જુઓ, કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ છે, 3 કાર્બન સાથે એક હાઇડ્રોક્સિલ અને આ હાઇડ્રોજન બાકીના. આ છે ટ્રાયગ્લિસરાઇડ અણુ. જુઓ, આ ટ્રાયગ્લિસરાઇડ અણુ છે. આ આર સમૂહ છે, એની સાથે આ ફેટી એસિડો જોડાયેલા છે, R1 R2 અને R3. 3 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય છે નિર્જલીકરણની ક્રિયા દ્વારા, એટલે આ ટ્રાયગ્લિસરાઇડ અણુ બને છે. અને આ છે કોલેસ્ટ્રોલ. આ કોલેસ્ટ્રોલ અણુ છે. ત્યાર પછી જોઈએ, આ છે લેસિથિન. એને ફોસ્ફોલિપિડ પણ કહે છે. આ લેસિથિન ફોસ્ફોલિપિડ જે કોષરસપટના બંધારણમાં જોવા મળે છે. તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે, તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફોરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે, જે ફોસ્ફોલિપિડ છે. જેમ આપણે ઉપર આકૃતિમાં જોયું, લેસિથિન એ ફોસ્ફોલિપિડ છે. તે કોષ રસપટલમાં જોવા મળે છે. ચેતાપેશી જેવી કે કેટલીક પેશીઓમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ પણ જોવા મળે છે. હવે જોઈએ એમિનો એસિડ. એમિનો એસિડ કાર્બનિક રસાયણ છે, જેમાં એક જ કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલ હોય છે. તે આલ્ફા કાર્બન છે, તેથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. તે પ્રસ્થાપિત મિથેન છે. તેમાં 4 પ્રતિસ્થાપી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાયેલ હોય છે. આ સમૂહો હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ જેને આર સમૂહ તરીકે ઓળખાય છે. આર સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડના ઘણા પ્રકારો છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલ હોય છે. જોઈએ, ગ્લાયસિન. ગ્લાયસિનમાં હાઇડ્રોજન આવેલ હોય છે. એલેનિન, તો એમાં મિથાઇલ સમૂહ આવેલ હોય છે. સેરિન, તો એમાં હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ આવેલ હોય છે. આ જુઓ, એમિનો એસિડના સૂત્રો છે. આ છે કાર્બોક્સિલ સમૂહ, કાર્બન સાથે આ હાઇડ્રોજન, આ NH2 સમૂહ અને આ હાઇડ્રોજન, આ ગ્લાયસિન. અહીં આગળ જોઈએ, આ NH2, આ કાર્બોક્સિલ સમૂહ, કાર્બન સાથે આ હાઇડ્રોજન અને આ જે છે CH3 સમૂહ. આ છે એલેનિન. ત્યાર પછી અહીં જુઓ, આ કાર્બન સાથે NH2 સમૂહ, આ કાર્બોક્સિલ સમૂહ, આ હાઇડ્રોજન અને આ CH2OH. આ છે સેરિન. ત્યાર પછી જોઈએ આગળ, એમિનો કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે એમિનો એસિડને એસિડિક, બેઝિક તથા તટસ્થ એવા પ્રકારોમાં વિભાજિત કરી શકાય છે. તે જ રીતે એરોમેટિક સમૂહ ધરાવતા એમિનો એસિડ પણ જોવા મળે છે. એસિડિક એમિનો એસિડ ગ્લુટામિક એસિડ, બેઝિક એમિનો એસિડ લાઇસિન, તટસ્થ એમિનો એસિડ વેલાઇન, એરોમેટિક એમિનો એસિડ એમાં ટાયરોસિન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન વગેરે. અને એમિનો એસિડનો વિશિષ્ટ ગુણધર્મ એ છે કે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. તેથી જુદા જુદા pH-વાળા દ્રાવણમાં તેની રચના બદલાતી રહે છે. જોઈએ અહીં આગળ, આ જુઓ આકૃતિમાં, અહીં આ ઉચ્ચ pH ઉપર આ એમિનો એસિડ છે. આ ઉચ્ચ pH ઉપર, હાઈ pH ઉપર જુઓ, અહીં આની સાથે હાઇડ્રોજન આ જગ્યાએ ઉમેરાશે, એટલે અહીંયા હાઇડ્રોજન જો ઉમેરાય છે અને એ હાઇડ્રોજન આ જગ્યાએ અહીં જોડાય છે. જુઓ અહીંયા, હા,
અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ ગયું, તો આ હાઇડ્રોજન અહીંથી આ સ્થાને જોડાઈ જાય છે, એટલે આ થઈ ગયું NH2માંથી NH2 હતું એ આ થઈ ગયું NH3. આ છે જ્વિટર આયન, જો અહીંયા COO- અને અહીંયા NH3+, આ જ્વિટર આયન છે. ત્યાર પછી એની સાથે વળી હાઇડ્રોજન ઉમેરાય એટલે અહીં આ કાર્બોક્સિલ સમૂહ સાથે આ હાઇડ્રોજન અહીંયા આ જગ્યાએ જોડાઈ ગયું. આ લો pH ઉપર જોવા મળે છે. આ છે કેટાયન, આ છે જ્વિટર આયન, આ જ્વિટર આયન. એટલે ઉચ્ચ pH કે લો pH, જો અહીંયા લો pH અને અહીંયા ઉચ્ચ pH ઉપર તેની આયનિક સ્થિતિમાં ફેરફાર થતા રહે છે. ત્યાર પછી જોઈએ ન્યુક્લિયોસાઇડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ. જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝ છે, જેવા કે એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. નાઇટ્રોજન બેઝ જ્યારે શર્કરા સાથે જોડાય છે ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ્સ કહે છે. ઉદાહરણ તરીકે એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડીન, યુરિડીન અને સેટિડીન. ન્યુક્લિયોસાઇડ સાથે જો ફોસ્ફેટ સમૂહ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. ઉદાહરણ તરીકે એડેનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ. DNA અને RNA જેવા ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. ન્યુક્લિક એસિડ DNA અને RNA આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. જોયો આ તમામ ન્યુક્લિયોટાઇડ અણુઓ છે, આ નાઇટ્રોજન બેઝ છે. આમાં એડિનિન જો 2 રિંગ ધરાવે છે. આ ગ્વાનિન છે, એમાં પણ 2 રિંગ આવેલા હોય છે. એડિનિન અને ગ્વાનિન આ બંને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. ત્યાર પછી અહીં નીચે આ સાઇટોસિન, આ થાઇમિન અને આ યુરેસિલ, આ ત્રણેય જો એક જ કાર્બન રિંગ ધરાવી છે. આ ત્રણેય પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો આ કુલ 5 નાઇટ્રોજન બેઝ, આ 2 પ્યુરિન, એડિનિન અને ગ્વાનિન, અને આ 3 પિરિમિડિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ નાઇટ્રોજન બેઝો છે. જો અહીંયા આગળ આ એડિનોસાઇન અણુની રચના બતાવેલી છે. આ પેન્ટોઝ શર્કરા છે, પેન્ટોઝ શર્કરા છે, અને આ પેન્ટોઝ શર્કરા સાથે પહેલા નંબરના કાર્બન પર આ નાઇટ્રોજન બેઝ જોડાયો. કયો નાઇટ્રોજન બેઝ છે? એડિનિન. એટલે આ અણુને શું કહે છે? એડિનોસાઇન. તો આ એડિનોસાઇન અણુ છે. અહીંયા આગળ જોઈએ તો આ પેન્ટોઝ સુગર છે, પેન્ટોઝ શર્કરા, અને પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન ઉપર આ જોડાયો છે નાઇટ્રોજન બેઝ યુરેસિલ. એટલે આ કયો અણુ છે? યુરિડીન. અને ત્યાર પછી અહીંયા જોઈએ તો આ પેન્ટોઝ શર્કરા સાથે પહેલા કાર્બન પર આ નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે. કયો નાઇટ્રોજન બેઝ? એડિનિન. અને આ જે છે 5મા નંબરના કાર્બન ઉપર આ કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5, 5મા નંબર કાર્બન ઉપર આ ફોસ્ફેટ જોડાયેલો છે. તો શર્કરાના પહેલા કાર્બન પર નાઇટ્રોજન બેઝ એડિનિન નાઇટ્રોજન બેઝ અને 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ, એટલે આ બને છે ન્યુક્લિયોટાઇડ અણુ, અને એને શું કહે છે? એડિનિલિક એસિડ. હવે જોઈએ પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો પ્રેરક દૃષ્ટિકોણ છે. સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. જૈવ અણુઓની યાદી બનાવવી હોય તો તેમાં ઘણા બધા કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય છે. આવા જૈવ અણુઓને ચયાપચયકો કહે છે. શર્કરા, એમિનો એસિડ, ગ્લિસરોલ, લેસિથિન, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોસાઇડ્સ, ન્યુક્લિયોટાઇડ્સ વગેરે પ્રાથમિક ચયાપચયકો છે. જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવોના કોષનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના
ઘણા રસાયણો જોવા મળે છે, જેવા કે આલ્કલોઇડ, ફ્લેવોનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે. તેઓને દ્વિતીયક ચયાપચય કહે છે. આ તમામ ઘટકો એ દ્વિતીયક ચયાપચય તરીકે ઓળખાય છે. પ્રાથમિક ચયાપચયકોના કાર્ય જ્ઞાત છે, એટલે કે જાણી શકાય છે, અને દેહધાર્મિક ક્રિયાઓમાં તે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે દ્વિતીયક ચયાપચયકોની ભૂમિકા કે તેમના કાર્યો અંગે કોઈ સ્પષ્ટ જાણ પ્રાપ્ત નથી, પણ તેમાંથી કેટલાક જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય તે મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. કેટલાક દ્વિતીયક ચયાપચયકો આર્થિક અગત્યતા પણ ધરાવે છે. અહીં આ દ્વિતીયક ચયાપચયકો છે, જોઈએ તો આ રંજક દ્રવ્યો છે. રંજક દ્રવ્યો તરીકે કેરોટીનોઇડ્સ, એન્થોસાયનિન વગેરે. આલ્કલોઇડ એમાં મોર્ફિન, કોડિન વગેરે. ટર્પેનોઇડ્સ એમાં મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ વગેરે. આવશ્યક તેલ જેમાં લેમન ગ્રાસ તેલ વગેરે. ટોક્સિન જેમાં એબ્રિન, રિસિન વગેરેનો સમાવેશ થાય છે. એ જ રીતે લેક્ટિન્સ જેમાં કોન્કેનેવેલિન એ, ડ્રગ્સ જેમાં વિનબ્લાસ્ટિન, કુર્કુમિન વગેરે, અને પોલિમર પદાર્થો જેમાં રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરેનો સમાવેશ થાય છે.